હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. સો ગાઈઝ, આજનો કોઈ ટ્રાવેલિંગ વ્લોગ નથી. આજે અમે આવ્યા છીએ ઋષભ વાટિકામાં. દિનેશનો મ્યુઝિકનો પ્રોગ્રામ છે, લાઈવ પ્રોગ્રામ છે, એના માટે. તો બેસ્ટ ઓફ લક દિનેશ. સો ગાઈઝ, હું તમારી સાથે એ પ્લેસ એક્સપ્લોર કરું છું. બહુ મસ્ત જગ્યા છે, એક ફાર્મ હાઉસ છે. સો લેટ્સ ગો ગાઈઝ. यस, ये सब चीकू के पेड़ है. मोरियन, मजा आ रहा है ये. સો ગાઈઝ, અહીંયા તૈયારી ચાલે છે, સ્ટેજ ને બધું. ચડવું નથી, ધૂળ વાળું છે. મોરિયન, રેવા દે. આ હિંચકામાં આવતો રે, એના કરતા હિંચકામાં આવ ને. તો ગાઈઝ, અહીંયા છે ને ચીકુના ઝાડ છે, તમે એમાં જોઈ શકો છો ચીકુ. સો ગાઈઝ, અહીંયા બેક સ્ટેજ પ્રોગ્રામની તૈયારી ચાલે છે. થોડી જ વારમાં પ્રોગ્રામ સ્ટાર્ટ થવાનો છે. ગાઈઝ, અહીંયા તમે આવો તો એકદમ મસ્ત તમને ફિલિંગ આવે. એકદમ અહીંયા ચીકુના ઝાડ છે. મોરિયન અહીંયા ઊભો છે. મોરિયન શું કરે છે? વેઇટ કર રહા હે મોરિયન. સો ગાઈઝ, હવે થોડીક ક્ષણોમાં બસ ઓડિયન્સ આવે એટલે પ્રોગ્રામ સ્ટાર્ટ થવાનો છે. તો ચાલો. હવે થોડીક જ વારમાં પ્રોગ્રામ સ્ટાર્ટ થવાનો છે. હાર્દિક સ્વાગત છે. રોયલ એકેડેમી ઇન્ડિયા એક નોન કમર્શિયલ ગ્રુપ છે, જેના મુખ્ય સૂત્રધાર આપણા સૌના દિલમાં વસતા શ્રી સીએમ શેઠ છે. તેઓએ સંગીત ક્ષેત્રમાં નવા ઉગતા કલાકારોને આગળ વધારવા માટેનું પ્લેટફોર્મ આપવાનું નક્કી કરેલ છે. આ ગ્રુપમાં 201 જેટલા સભ્યો છે અને આજે પ્રથમ લાઈવ ઓર્કેસ્ટ્રા કરવા જઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ તેમને તાળીઓથી વધાવી લઈએ અને અભિવાદન કરીએ. આ સંસ્થાન મેનેજમેન્ટમાં અમને સ્થાન આપી અમારા ઉપર વિશ્વાસ મૂક્યો તે બદલ શ્રી સીએમ સરનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ.
यहाँ साइड में एक पायजामा पहन के ऐसे आते थे। दोस्तों गीत चुना है बात एक रात की रात, जिनका म्यूजिक कंपोज किया है एम बर्मन साहब ने, जिनका અમે આપણું સિલેક્શન કરી લેશું, જોઈ લેશું, પણ અંદરથી તો બીક હતી સાહેબ કે લાઈવમાં ચલાવશું કે નહીં, ચાલશે કે નહીં. અને તમારો એફર્ટ એવો જ હતો કે ના આપણે પ્રયત્ન કરશું, આપણે વધુ પ્રેક્ટિસ કરશું, પણ આપણે સક્સેસ જાશું. આજે આપણે સફળ થયા છીએ, જોરદાર તાળી સાહેબ, તમે સફળ થયા છો, તમારી વાત કરો. અને એવી રીતે અમારા ડોક્ટર રાઠોડ છે ખૂબ જ અમારી બધી સંસ્થાની અંદર મધુભાઈને ત્યાં જે 3 તારીખનો કાર્યક્રમ છે એમાં દર અઠવાડિયે 3 સેશન થાય છે. સિલ્વરાઇટમાં આની 3 સેશનો હતી, બધાયમાં કિશોરભાઈ સારો સાથ અને સહકાર આપ્યો છે. અને એ રીતે ઘણા બધા સાથ અને સહકાર આપ્યો છે બધાના, ડવેરાભાઈથી માંડીને ઘણા બધા ઉપાધ્યાયભાઈથી માંડીને કેટલા બધા છે. અને અમારા એન્કર આજના ખાસ તમને ડોલાવી દઈએ એક વખત, અને આમાં તો સ્પીડ બ્રેકર બાંધેલું છે, નહીં તો હજી મોજ કરાવે ઘણી. પણ હું એક વસ્તુમાં માનું છું કે સોંગ્સ જ્યારે વધારે હોય ને સમયસર પૂરું કરવું જરૂરી છે. અને એના માટે તેને એને સાથનો સહકાર આપ્યો, જેવી રીતે એડિટિંગ કર્યું. પછી અમે વિનંતી કરીશ કે ભાઈ આ 12 તારીખને 17 તારીખનો જે કાર્યક્રમો છે એનું એકવાર જાહેરાત કરજો. પણ 3 તારીખ માટે હું જાહેરાત કરી દઉં, તંત્ર ને સવાલ કર્યો. 3જી તારીખે હેમુગઢવી હોલ મેઇનની અંદર આપણો પ્રથમ કાર્યક્રમ જે સિલેક્ટ કરવામાં આવેલો હતો. આ તો વધારે એની ટિકિટ છપાઈને આવી ગઈ છે, કાર્ડ છપાઈને આવી ગયા છે. એટલે જેને પણ પધારવું હોય તો દરેકને વિનંતી કરી છે પધારો, તમારા ગ્રુપ સર્કલ સહિત બધે પધારો. અહીંથી અત્યારે શરૂઆતમાં થોડુંક વિતરણ કર્યું હતું, અને હવે પછી પણ આપણો કાર્યક્રમ પૂરો થશે તમારા પાસ કલેક્ટ કરી લેજો. આપણી પાસે 1000 પાસની સગવડતા છે, એમાં 250 પાસ તો લગભગ અત્યારે બીજો કોઈ રહી ગયા હોય તો આવી જાય. કારણ કે હવે બધાને ભૂખ લાગી હોય છે ને ભેગું કામ નહીં કરવાનું. મારા જેવા છોડીએ